Unemployed Indian youth are cockroaches, said the Chief Justice of India. And within hours, the internet exploded. ગુસ્સાથી શરૂ થયેલી આ ચર્ચા થોડા જ સમયમાં મીમ્સ, સટાયર, ફેક પોલિટિકલ કેમ્પેન અને આખરે કોકરોચ જનતા પાર્ટી નામના વાયરલ મૂવમેન્ટમાં બદલાઈ ગઈ. પણ આ બધા જોક્સ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સની પાછળ સવાલ એ છે કે શું આ ફક્ત ઇન્ટરનેટ હ્યુમર ટ્રેન્ડ છે કે પછી આજના ભારતીય યુવાનોની હતાશા અને નિરાશાનો સાચો અવાજ? હું છું હેતવી અને મારી સાથે છે યુક્તા, અને આજે આપણે ડીકોડ કરીશું ઇન્ટરનેટના સૌથી વાયરલ પોલિટિકલ મૂવમેન્ટને, કોકરોચ જનતા પાર્ટી. તો યુક્તા, આ વાયરલ પોલિટિકલ ટ્રેન્ડ કે સોશિયલ મીડિયા ટ્રેન્ડ, તમને જે કહેવું હોય તેના વિશે તમારો શું મંતવ્ય છે? સૌથી પહેલાં તો કોકરોચ જનતા પાર્ટી નામ જ એટલું સટાયર વેમાં છે. અને જ્યારે આ શરૂ થયું 16 મેના, જ્યારે આ 16 મેના આ પોલિટિકલ મૂવમેન્ટ સ્ટાર્ટ થઈ ઇન્ટરનેટ પર, સૌથી પહેલાં ટ્વિટર પર શરૂ થઈ હતી. અને ટ્વિટર પર આના જે ફાઉન્ડર છે અભિજીત દીપકે કરીને, એમનું અકાઉન્ટ બેન થઈ ગયું હતું માત્ર 2 જ દિવસમાં. તો પછી એમણે ઇન્સ્ટાગ્રામ પર આ મૂવમેન્ટ શરૂ કરી હતી અને વિધિન અ બ્લિંક ઓફ ડેઝ આ 11 મિલિયન ફોલોઅર્સ પહોંચી ગયા છે. હાલની તારીખમાં અગર આજ સવારની જ વાત કરીએ તો 11 મિલિયન ફોલોઅર્સ છે આ પેજ પર. અને મને લાગે છે આજની યુથ, આજની જેન્ઝીઝ આની સાથે બહુ જ કનેક્ટ કરી શકે છે, કારણ કે જેન્ઝીઝ અને આજના યુથને કોકરોચ કહેવામાં આવ્યા છે, જે અનએમ્પ્લોયડ છે, જે લેઝી છે ક્યાંક ના ક્યાંક. અને મને લાગે છે થોડાક જ આર્સમાં, થોડાક જ કલાકમાં આ હાઈએસ્ટ લીડિંગ પેજ બની જશે ફ્રોમ ઓલ ધ પોલિટિકલ પાર્ટીઝ. કારણ કે હાલની તારીખમાં અગર જોઈએ તો બીજેપીના 8 મિલિયન ફોલોઅર્સ છે, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના 13 મિલિયન ફોલોઅર્સ છે, જે હવે કોકરોચ જનતા પાર્ટી ક્રોસ કરી દેશે આ ફોલોઅર્સને. મારું એવું કહેવું છે કે ભલે આ મૂવમેન્ટમાંથી કોઈ કોન્ક્રીટ પોલિટિકલ રિઝલ્ટ્સ ના આવે, પણ આ એક કેસ સ્ટડી જરૂર બની શકે છે. અગર કોઈ ફિલોસોફરને કે અગર કોઈ પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટને કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને જો એ સ્ટડી કરવું હોય કે યુથને પોલિટિક્સમાં કેવી રીતે ઇન્વોલ્વ કરવા, તો આ પરફેક્ટ ટેક્સ્ટબુક એક્ઝામ્પલ હોઈ શકે છે. અગર પોલિટિક્સની વાત કરીએ, અગર આને પોલિટિકલ વે થ્રુ અગર આપણે જોઈએ, આના જે ફાઉન્ડર છે એ આમ આદમી પાર્ટીના PR મેનેજર હતા. તો ક્યાંક ના ક્યાંક મને લાગે છે આ એ લોકો સાથે મળીને શરૂ કરવામાં આવેલું મોમેન્ટ છે. મને એવું લાગે છે કે હવે પહેલાં જેમ રાઘવ ચડ્ડા સાથે થયું એવી જ રીતે હવે આ પાર્ટી શરૂ કરવામાં આવી છે. તો મને લાગે છે ક્યાંક ના ક્યાંક આમ આદમી પાર્ટી પોતે એ લોકોના મુદ્દા ઉપાડે છે આ મોમેન્ટ થ્રુ. આજકાલ ઇનફેક્ટ છેલ્લા અઠવાડિયાથી જ આ કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયા ચેનલ્સ હોય કે ન્યૂઝપેપર હોય કે ટીવી ચેનલ્સ હોય, બધે જ છે. તો હું હમણાં આઈ થિંક આજ સવારે જ એક આર્ટિકલ વાંચતી હતી, એમાં મેં 2-3 લોકોના કમેન્ટ્સ જોયા કે એ લોકોનું કહેવું છે કે દરેક મેજર પોલિટિકલ પાર્ટી અગર તમે જોવો ઇન્ડિયામાં, બધાના યુથ વિંગ્સ છે. ABVP લઈ લો કે NSUI લઈ લો કે કોમ્યુનિસ્ટ પાર્ટીનું પણ યુથ વિંગ લઈ લો, પણ આમ આદમી પાર્ટીનું કોઈ યુથ વિંગ નથી. તો એ લોકોનું કહેવું એમ છે કે ધીસ કેન બી અ સટલ ટેક્ટિક ઓફ આમ આદમી પાર્ટી ટુ introduce their youth wing. ખબર નહીં સાચું છે ખોટું છે, બટ this is also another perspective to this topic. હા, મને લાગે છે ક્યાંક ના ક્યાંક પણ આમાં હજી એક પર્સપેક્ટિવ એ પણ થઈ શકે છે કે ખાલી આ ઇન્ટરનેટ પર કોકરોચ જનતા પાર્ટીને ગ્લોરીફાય કરીને ચાલશે નહીં. મને લાગે છે અગર એ લોકો સાચે જ અગર એ લોકોને કામ કરવું હોય, 4 દિવસ થઈ ગયા છે આ પાર્ટીને બનીને, એ પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ બહુ જુદી જુદી વાતો લખી છે જે થોડીક આમ રિયાલિટી ચેક કરતાં થોડીક અલગ છે. જેમ કોઈ પણ CJIને લોકસભા કે રાજ્યસભામાં સીટ મળી જાય આફ્ટર રિટાયરમેન્ટ અને એ બધું. તો મેનિફેસ્ટો તો થોડા જુદા જ છે, પણ તને શું લાગે છે આના મેનિફેસ્ટોના? મેં એમની વેબસાઇટ પર મેનિફેસ્ટો વાંચ્યું, મેં એમની ઇન્સ્ટાગ્રામ પેજ જોયું, મેં એમનું પોલિટિકલ કેમ્પેન જોયું, અને મને એવું લાગે છે કે 90% ઓફ ધ કોન્ટેન્ટ ઇઝ ટેકન ફ્રોમ ChatGPT. બીજી વસ્તુ એ છે કે એમનું મેનિફેસ્ટો એકદમ ઇમોશનલી ચાર્જ છે, એમાં કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ નથી. એમનું કહેવું છે કે અગર કોઈ પણ લીગલ વોટ ડિલીટ કરવામાં આવે તો
ચીફ ઇલેક્શન કમિશનરને યુએપીએના અંડર બુક કરવું જોઈએ, કે પછી કોઈ પણ પોલિટિકલ લીડર અગર પાર્ટી ચેન્જ કરવાનું ડિસાઇડ કરે છે તો એમની અગર એન્ટી ડિફેક્શન લો લાગવું જોઈએ અને 15 કે 20 વર્ષ સુધી દે કેન નોટ કન્ટેસ્ટ ઇલેક્શન્સ. આવા ઘણા બધા મુદ્દાઓ એ લોકોએ ઉપાડ્યા તો છે, બટ ઇટ ઇઝ અગેન્સ્ટ ધ કોર નેચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ભારતનું સંવિધાન દરેક તેના સિટીઝન્સને રાઇટ્સ આપે છે કે યુ કેન એક્સપ્રેસ ફ્રીલી, બી ઇટ રિલિજિયસ આઇડેન્ટિટી ઓર બી ઇટ પોલિટિકલ આઇડિયોલોજી. એમનું મેનિફેસ્ટો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે, પણ એમાં કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ નથી, કોઈ કોન્ક્રીટ આઈડિયાઝ નથી, કોઈ મેટર નથી દેટ કેન પ્રોવાઈડ સોલ્યુશન્સ ટુ ધ એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ્સ. અને મને લાગે છે આના મેનિફેસ્ટોની જ અગર વાત કરીએ તો બહુ જુદા પ્રકારના મેનિફેસ્ટો છે જે યુથ સાથે કનેક્ટ નથી થતા એવું મને લાગે છે, બિંગ અ યુથ. પહેલાં એક રેવોલ્યુશન માટે લોકો રસ્તા પર ઉતરતા, રેલીઝ કરતા, પોસ્ટર્સ હોય કે ઘણીવાર તો પાર્લિયામેન્ટમાં પણ ઘૂસી જતા, અગર તમે બીજા દેશોના એક્ઝામ્પલ્સ લ્યો તો. પણ આ પોલિટિકલ મૂવમેન્ટ ખાલી સોશિયલ મીડિયા સુધી સીમિત છે. મને એટલે એવું લાગે છે, ઓનલાઈન રિયાલિટી અને ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો જે યુથ એકચ્યુઅલ ઇશ્યુઝ ફેસ કરે છે, જેમ કે અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી, એજ્યુકેશન, હોમલેસનેસ, એ લોકો તો સોશિયલ મીડિયા પર છે જ નહીં. મને એવું લાગે છે કે આ જે લોકો આ પાર્ટી સાથે જોડાયા છે, દે આર જસ્ટ ક્રોનિકલી ઓનલાઈન યુથ, જેને એક પ્લેટફોર્મ જોતું હતું પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે. જે લોકો એકચ્યુઅલ પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે, આઈ ડોન્ટ ઇવન નો ઇફ દે આર અવેર ઓફ સચ પાર્ટી બિંગ ઇન એક્ઝિસ્ટન્સ. અને મને આમાં લાગે છે કે 10 મિલિયન ફોલોવર્સ ઇઝ અ વેરી ગુડ નંબર. અગર યુથ વિચાર કરે કોઈ વસ્તુની કે અમને આ વસ્તુ શરૂ કરવી છે તો એ વસ્તુમાં એ લોકો સક્ષમ હતા. એ લોકોને આઈડિયા નહોતી કે આ અમે સટાયર વેમાં શરૂ કરવામાં આવેલી એક પાર્ટી આજે 10 મિલિયન ફોલોવર્સ સુધી પહોંચી ગઈ છે. એ હાલની તારીખમાં બહુ જ મોટી વાત કહેવાય છે, માત્ર 4 જ દિવસમાં. તો અગર એ લોકો 4 દિવસમાં 10 મિલિયન સુધી પહોંચી ગયા છે તો મને લાગે છે ક્યાંક ના ક્યાંક આગળ જઈને જો એ લોકો સાચા મુદ્દા ઉપાડશે તો આ સક્સેસ થશે, નહીતર ક્યાંક ને ક્યાંક આ માત્ર એક ઇન્ટરનેટ ટ્રેન્ડ બનીને જ રહેશે એવું લાગે છે. હવે આ સોશિયલ મીડિયા ટ્રેન્ડનું કોઈ કોન્ક્રીટ પોલિટિકલ આઉટકમ આવે ના આવે, પણ એક વાત એકદમ ચોક્કસ છે કે હવે યુથ પોલિટિક્સમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી વિશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને મળીએ આપણે નેક્સ્ટ મિડ ડે ડીકોડ્સના એપિસોડમાં.